નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. મંદીની બુમરાણ વચ્ચે 3 દિવસમાં દુનિયાના રોકાણકારોના ₹816 લાખ કરોડ ધોવાયા. ટ્રમ્પના ટેરિફ ટેરરથી ત્રીજા દિવસે પણ બજારોમાં ભૂકંપ. વિદેશી રોકાણકારોની વેચવાલી સામે સ્થાનિક સંસ્થાઓની ખરીદી. શેરબજારમાં બ્લેક મન્ડે. રોકાણકારોની સંપત્તિમાં ₹14 લાખ કરોડનું જંગી ધોવાણ. ગેસના બાટલાનો ભાવ ₹50 વધી ₹853 થતા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર. વડોદરા, ભરૂચ, અંકલેશ્વરમાંથી ભાજપને 60 કરોડનું ડોનેશન. કલાલી બ્રિજ પર પૂર ઝડપે દોડતા ડમ્પરના તોતિંગ પૈંડા નીચે કચડાઈ જતા સિનિયર સિટીઝનનું મોત નીપજ્યું. કારેલીબાગની હિટ એન્ડ રનની ઘટના. રક્ષિત ચોરસિયા 2 સિગારેટ લાવ્યો હતો, એક આખી પોતે પી ગયો. નશેબાજ કાર ચાલકે 8 વાહનોને ટક્કર મારતા અફરાતફરી. વધુ એક રક્ષિત કાંડ સર્જાતા રહી ગયો રાતે ખોડિયારનગર નજીક. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ગુજરાતમાં રેડ એલર્ટ. બપોરે 12 થી 3 ના સમયમાં ધગધગતી ભઠ્ઠી જેવી ગરમી. સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં 10 અરજી થઈ. વકફ વિરુદ્ધની સુનાવણી પર ચીફ જસ્ટિસ વિચારણા કરશે. ટેરિફથી ₹52 લાખ કરોડ બચાવવાના ચક્કરમાં ટ્રમ્પે વિશ્વભરના રોકાણકારોના ₹1,300 લાખ કરોડ ડૂબાડ્યા. એક વર્ષમાં રાજકીય પક્ષોને 405 કરોડના દાન સાથે ગુજરાત બીજા ક્રમે. 402 કરોડ ભાજપને મળ્યા. એસએસજીમાં હિયરિંગ એઇડ માટે 300નું વેઇટિંગ, પણ સરકારને સંભળાતું નથી. શહેરમાં ગરમ પવનથી પારો 41.6 ડિગ્રી થયો. હજુ 2 દિવસ ગરમી આકરી થશે. એમએસયુમાં ટીવાય બીકોમના 7000 વિદ્યાર્થીની પરીક્ષા આજથી. એસવાયની 19મીથી શરૂ થશે. નશામાં ધૂત એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ડોક્ટરની કાર લઈને નીકળ્યો. ખોડિયારનગર નજીક 8 વાહનને અડફેટે લીધા. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. બ્લેક મન્ડે. વૈશ્વિક શેરબજારોમાં ટેરિફિક કડાકા. ટ્રમ્પ કહે છે બજાર ગગડેની ચિંતા નથી, હું ટેરિફ મામલે પીછેહટ કરવાનો નથી. સેન્સેક્સ 2226 પોઈન્ટ તૂટ્યો. 10 મહિનાનો સૌથી મોટો કડાકો. ગેસનો બાટલો ₹50 મોંઘો. સીએનજીમાં ₹1નો વધારો. પેટ્રોલ ₹2 સસ્તું થતે પણ સરકારે એક્સાઇઝ વધારી દીધી. ક્રિપ્ટો બજાર પર પણ વ્યાપક અસર. રોકાણકારોના $250 અબજ ધોવાઈ ગયા. પાકિસ્તાનમાંથી બ્રિટન, યુએઈ અને અમેરિકા 1 વર્ષમાં $1 બિલિયન પાછા ખેંચ્યા. 9મી એપ્રિલે 108 દેશોમાં એક સાથે નવકાર મહામંત્રના જાપ યોજાશે. જમ્મુ કાશ્મીર વિધાનસભામાં વકફ બિલ પર ભારે હોબાળો. પાલિકાના ડમ્પર ચાલકે મોપેડ પર જતા વૃદ્ધને કચડી નાખતા મોત નીપજ્યું. ફારસિયા પોલીસ દ્વારા રક્ષિત ચોરસિયાની પણ જેલમાંથી ધરપકડ કરાઈ. ગાંજો તો રક્ષિત ચોરસિયા લઈને આવ્યો હતો, સુરેશ ભરવાડે કહ્યું. વિશ્વામિત્રી નદીની કામગીરી રેસ્ક્યુ ટીમે અટકાવતા વિવાદ સર્જાયો. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. દેશવાસીઓ પર ગરમી, મોંઘવારી અને ટેરિફનો ટેરર. બ્લેક મન્ડે. ભારતમાં રોકાણકારોના 20 લાખ કરોડ સ્વાહા. નેટ યુજી વિવાદ. સુપ્રીમે કેસ બંધ કર્યો. રાધાકૃષ્ણ સમિતિની ભલામણો લાગુ થશે. ભાજપને વર્ષ 2023 થી 24માં ₹2243 કરોડનું દાન મળ્યું. માંડવી વિસ્તારના પ્રખ્યાત ગોપાલ રસઘરના માલિકનો ગળ ફાંસો. ધોમધખતી ગરમી વચ્ચે સ્કૂલોમાં પરીક્ષાઓ શરૂ થઈ. નશામાં ધૂત કારના ચાલકે 10 વાહનોને અડફેટે લેતા 4ને ઈજાઓ પહોંચી. હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી. શહેરમાં તાપમાન 41.6 ડિગ્રી. આગામી 4 દિવસ ભારે લૂ ફૂંકાશે. ઐતિહાસિક લાલકોટને ડાયનેમિક ફસાડ લાઇટિંગથી સુશોભિત કરાઈ. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સેન્સેક્સનો કચ્ચર ઘાણ. 2226 પોઈન્ટ તૂટ્યો. સરકારે પેટ્રોલ ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ₹2 વધારી, પણ ભાવ વધશે નહીં. એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹50નો વધારો.
ઉત્તર પ્રદેશમાં કાયદાનું શાસન ધરાશાયી થઈ ગયું છે, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી. ખોડિયારનગર 4 રસ્તા મેયરની સોસાયટી પાસેની ઘટના. નશેબાજ કાર ચાલકે 10 વાહનોને અડફેટમાં લીધા. રાહદારી વૃદ્ધાને ઈજા પહોંચી. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ રામપુરાથી શહેરાવ ગામ સુધી પરિક્રમા કરશે. વૃદ્ધ તાંદલજાથી મકરપુરા જીઆઈડીસી ખાતે જતા હતા. કલાલી બ્રિજ ઉપર ડમ્પરની અડફેટે વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. વડોદરામાં દિવસે 41.6 ડિગ્રી ગરમી. હીટ વેવથી નગરજનો ત્રાહિમામ. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. આરએસએસ ભાજપ જાતિગત વસ્તી ગણતરી નથી ઈચ્છતા. ટ્રમ્પના ટેરિફની આગ. શેરબજારમાં બ્લેક મન્ડે. સેન્સેક્સ 3000થી વધુ ડાઉન થયો. WTO કરારોથી નુકસાન હોય ભારત નીકળી જાય, સ્વદેશી જાગરણ મંચે કહ્યું. ભારતે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું. મ્યાનમારમાં 31 ટન માલ મોકલ્યો. ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્કની નીતિઓ સામે સમગ્ર યુએસમાં ઉગ્ર દેખાવો યોજાયો. પતિ સાથે જઈ રહેલી બહાદુર યુવતીએ મોબાઈલ સ્નેચર્સને જોરથી ધક્કો મારીને ઝડપી લીધા. લગ્નના 1 મહિના બાદ પરિણીતાને છૂટાછેડા આપવાના છે કહીને ઘરમાંથી કાઢી મૂકી. સેટેલાઇટ વિસ્તારમાં રૂપિયા આપવાનો ઇકરાર કરતા પુત્રએ પિતાને ઢોર માર માર્યો. 3 મહિના માટે આંદોલન સ્થગિત. સરકાર માંગણીઓ પર વિચારણા કરશે. કર્મીઓને નોકરી પર પરત ફરવા આદેશ. આરોગ્ય કર્મચારીઓની હડતાલ સમેટાઈ. ભાવનગર સખી વન સ્ટોપ સેન્ટર ના પ્રયાસોથી દાહોદ જિલ્લાની ભૂલી પડી ગયેલ મહિલાનું પરિવાર સાથે પુનઃ મિલન. તો આ હતી ત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.